પત્ની જો મહિનામાં 2 વખત ન કહેતા હોત પરાણે કે હાલો રવિવાર છે આજે, તો લઈ જાય એમ હોય નહીં કઈ. ધનની સંપત્તિની પવિત્રતા માટે દાન જરૂરી છે વાલા ભક્તજનો. અને તમારું કરેલું દાન હું ભરોસા સાથે કહું છું, તમે નહીં ઓળખતા હોય એવા લોકો માટે દાન ગયું હશે ને તોય એનું પુણ્ય તમારા ખાતામાં જ પડશે. શા માટે? દરિયાના સામે કિનારે હજારો કિલોમીટર સુધી દૂર અને છતાં ભગવાને બનાવેલા માણસે એક એવું વાઈફાઈ ગોઈતું કે સામસામા દોરડા વગરના 2 મોબાઈલમાં એકબીજાના મોઢા દેખાય. આટલું સુંદર વાઈફાઈ ગોઈતું જેનો નંબર લગાડો ન્યા જ જાય. જો માણસે બનાવેલું વાઈફાઈ તમે જેનો નંબર નાખો ન્યા જ એનો કોલ કનેક્ટ થતો હોય તો વિચાર કરો મારા ઠાકોરજીનું વાઈફાઈ બહુ હાઈફાઈ છે. તમે જ્યાં દાન કર્યું હશે ત્યાંથી જે રિફંડ આવશે એ તમારામાં જ પાછો કોલ બેક આવશે, એ બીજામાં નહીં જાય. તમારું એકાઉન્ટ તમે ગમે એ બેંકમાં ગમે એ શાખામાં તમે ખોલાવ્યું હોય, તમે મુલુંડની કોઈ શાખામાં તમારી બેંકમાં એકાઉન્ટ છે પણ તમે મને બેંક એકાઉન્ટ નંબર તમે આપો ને હું અમદાવાદથી તમારા ખાતામાં પૈસા નાખું એટલે તમારા ખાતામાં જ આવે. એમ તમે ગમે ત્યારે ગમે ત્યાં દાન કરશો પુણ્ય તમારા ખાતામાં જ આવશે. અને પુણ્યની કરન્સી કમાવી બહુ જરૂરી છે, કેમ કે આ સંસારમાંથી જ્યારે જશું ને ત્યારે એના સિવાય બીજું કંઈ કામ નહીં આવે. નારદ કહે છે સંસારમાં સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દાન નથી, દયા નથી, છે તો શું ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટ ભાષિણ. છે તો માત્ર ને માત્ર સંસારના પેટ ભરા લોકો છે અને પેટ ભરવા માટે થઈને કપટ પૂર્વકના વચનો બોલે છે. વાત વાતમાં ખબર ન પડે, આપણને સારું લાગે એમ આપણને ન કહેવાના શબ્દો કહી દે છે. ઘણા લોકો નથી, ખોટું ન લાગે અને કહેવાય હોત જાય ભાઈ તમારો સ્વભાવ તમે ખરેખર તમને જો એમ થયું કે તમે દૂધપાક જેવા મીઠા છો, આવું કહી દે દૂધપાક જેવા મીઠા છો તમે. આનો અર્થ એ તો તમે મીઠા વગરના છો. દૂધપાકમાં મીઠું હોય? આવું રહીને આવું કરી દે આને કપટપૂર્વક બોલ્યું કહેવાય. કુટભાષીના કટાક્ષમાં કઈ ને કઈ કહી દે. પણ શબ્દ તો આપણા એવા હોવા જોઈએ કે જે સામેવાળો માણસ સાંભળે અને એના માટે આપણા શબ્દો મંત્ર બની જાય, આપણો શબ્દ શ્લોક બની જાય. નાજીર એમ કહે છે શબ્દ 2 સંભળાવશો તો ધન્ય જીવન થશે. શબ્દ 2 સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે. આપની વાણી જ આ નાજીરને મન તો વેદ થઈ જશે. 2 શબ્દ સંભળાવશો સારા, તમારું જીવન ધન્ય થઈ જશે અને તમારી વાણી મારા માટે વેદ સમાન બની જશે. કોને કેવા ભાવથી તમે કહો છો ને? ઘણા લોકો નથી નકર આમ તમે જુઓ ને તો એની ભાષામાં જ એના વર્તનમાં જ એવું હોય. એક ભાઈ બીમાર પડ્યા અને એક ભાઈ એની ખબર કાઢવા આવ્યા. બરાબર અહીંયા પલંગ પાસે બેસી ગયો માથા પાસે અને આમ જાણે ખરખરો કરતો એમ પૂછતો હતો, તમે તો ખાટલામાં દેખાતાય નથી, તું આને ઊભો કરવા આવ્યો છો કે હવે કાઢી જવા હાટું આવ્યો છે? તમે તો દેખાતાય નથી. પેલી વાર આવ્યો એના કરતા તો હાવ વધારે લેવાઈ ગયા તમે, તમારી આંખો તો ઊંડી વહી ગઈ હાવ. એવા શબ્દોથી ને પૂછે ઓલો માણસ હાવ ભાંગી જાય. પણ અમુક જણા જોઈને ખબર અંતર પૂછવા આવે તો કેટલા આમ પોઝિટિવ થિંક સાથે, કેટલી આમ સાત્વિક ઉર્જાઓ સાથે આવે ને શું કહે, ઓહો ગયા વખત કરતા તો તમારા મોઢા ઉપર ઘણું તેજ છે, આ વખતે ઘણું સારું દેખાય છો, તમને આવા જોઈને સારું થયું. ભલે પેલી વખત જોયાના કરતા થોડોક વધારે દુબળો થઈ ગયો હોય પણ તમારા શબ્દોથી માણસને વધારે પડતી હિંમત આવી જાય છે. કુટભાષિન કપટપૂર્વકના શબ્દ ન બોલશો, ક્યારેય કોઈને લાગી આવે એવા શબ્દ ન બોલશો. આ સંસારમાં કોઈ શસ્ત્રનો ઘા વાગ્યો હોય તો રૂજાઈ જાય છે પણ શબ્દનો ઘા રૂજાતો નથી કોઈ દિવસ. માટે કોઈના માટે ખરાબ શબ્દ ન બોલશો. દુર્જનો શબ્દ બોલે, સજ્જનો શબ્દ બોલે. દુર્જનો વ્યવહાર કરે, સજ્જનો વ્યવહાર કરે. દુર્જનો કામ કરે, સજ્જનો કામ કરે. બેમાં તફાવત એટલો હોય છે. મનસ્યન્યદ વચસન્યદ
કર્મણ્યદ્યદ દુરાત્મનામ મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. બહુ સુંદર ભાવ અહીંયા આપ્યો છે. મનમાંય કાંઈ બીજું હોય, વિચારતોય બીજું હોય, બોલતોય બીજું હોય અને કામે ત્રીજું કરતો હોય. આ દુર્જનોના કામ છે. વિચારે કાંઈક, બોલે કાંઈક અને કરે કાંઈક. પણ સજ્જનો એ છે મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ. વિચાર પણ એક, વર્તન પણ એક અને કર્મ પણ એક. આ સજ્જનોનું આ મૂળ લક્ષણ છે.